કીધું. એટલે વારો હોય એટલે કે મારે પાણી પાઈ દેવા. આ મશીન એવું આ મશીન એવું કામ કરે, ખાલી અમે ટ્રાયલ તો લીધા ચાલુ એ અમારા આના આધારે પાણી આલવાનું. આ મશીનના આધારે અમે એક ટ્રાયલ એવો કર્યો કે આ ભેજ માપક યંત્ર આમાં 4 કલર બતાવ્યો. તમે જુઓ આ 4, હું તમને હમણાં ત્યાં આપણે બેસીએ ને એટલે બતાવું. એક વાદળી કલર આવે, વાદળી કલર આવે ને એટલે સમજી લેવાનું કે આનું પાણીની બહુ જરૂરિયાત. પછી આવશે ગ્રીન કલર, બરાબર, એટલે આની પાણીની બહુ ઓછી જરૂરિયાત. પછી આવશે યલો એટલે પીળો કલર, એટલે આનું ભેજ ઉડી ગયો હોય, થોડી પાણી આલવાની જરૂરિયાત છે. અને રેડ એટલે લાલ, બહુ જ પાણીની જરૂરિયાત આમાં છે. હવે શું આમાં 10 ઇના નિશાનો આ તમે જોશો લાઈટ જે થાય દેખાતી છે, એટલે હાલ તો તમને ના દે, પણ જેવી અમે અંદર એટલે ખબર પડી જાય ખેડૂતો, બરાબર. આ જુઓ દેખાય ટોટી ભરાવ પ્રકાશ, જો વાદળી કલર, બરાબર, એટલે આમાં અંદર ભેજ જમીનમાં હોય, એટલે આનું મુરાડિયું કોઈ પણ પાકનું જે મુરાડિયું હોય ત્યાં આ સુધી પહોંચાડવાનું. અને એટલાથી ખબર પડે કે આનું ભેજની જરૂરિયાત છે. આવું ખેતરમાં માત્ર 5 જગ્યાએ કરવાનું, બરાબર. હા, એ કરીએ. આવું 5 જગ્યાએ કરશો તો શું થશે ખબર? તમારા ખેતરનું અનુમાન થશે 5 લાઇટો કઈ હોય, સૌથી વધારે જે 3 લાઇટો થતી હોય એ તમારે અનુમાન કરવાનું. એટલા માટે જ હું કહું 5 કેમ કીધા થાય, તમે 2 ઊંચાળો લો, એક વચ્ચી લો અને 2 હંમેશા શેઢરથી 10 ફૂટ છોડી લેવાનું. બહુથી વધારે પાણી જાય